તો બે સિસ્ટમ ભૂક્કા બોલાવી દેશે। ડબલ ડિજિટમાં વરસાદ થવાનો છે। વિરામ બાદ ઘણા સમયના વિરામ બાદ અમદાવાદમાં અત્યારે ધોધમાર વરસાદ શરૂ થયો છે। ગુજરાત યુનિવર્સિટી નહેરુનગર વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે। ગોતાથી સોલા તરફ જતા માર્ગ પર વરસાદી વાતાવરણ જામ્યું। ચાંદલોડિયા ચાંદખેડામાં પણ વરસાદ થયો। શિવરંજની જોધપુરમાં પણ વરસાદ પડ્યો છે। જુહાપુરા વેજલપુર વાસણા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો। અમદાવાદથી સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે। મૌલિક, હાલ અમદાવાદના કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે? ક્યાં વધુ વરસાદ નોંધાયો છે? મિત્તલ, ચોક્કસથી જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણે વરસાદ છેલ્લા 3 દિવસના વિરામ બાદ બફારા બાદ ફરી એક વખત ઠંડક તો પ્રસરી છે, પરંતુ સમસ્યા જે છે તે યથાવત છે। અમદાવાદની આ ચાણક્યપુરી વિસ્તાર છે કે જ્યાં અત્યારે હાલ થોડા જ પાણી ભરાયા છે, પરંતુ અડધો એક કલાકના વરસાદમાં આ પ્રકારના પાણી ભરાવાથી કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન જે છે તે ક્યાંક ફેલ થતો જોવા મળી શકે છે। પાણી જે છે તે નથી ઓસરી રહ્યા। સ્કૂલના બાળકો જે છે તે અહીંથી પસાર થતા તેમને પણ ક્યાંક ને ક્યાંક ભોગ બનવાનો વખત આવી રહ્યો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, તેમની સ્કૂલ વાન જે છે તે અત્યારે હાલ બંધ પડી છે। ઢીચણસમાં પાણી જે છે તે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। અત્યારે હાલ સ્કૂલના બાળકો સાથે અન્ય વાહન ચાલકો પણ પસાર થઈ રહ્યા છે તે જોઈ શકાય છે। બીજી તરફ વાત કરીએ તો સમગ્ર અમદાવાદમાં વરસાદ જે છે તે ધીમી ધારે પડ્યો હતો, પરંતુ અત્યારે હાલ વરસાદ જે છે તે ક્યાંક ને ક્યાંક ધીમી ધારે જ પડી રહ્યો છે, પરંતુ તમામ જગ્યાએ વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે। અત્યારે હાલ બધી જ જગ્યાએ આ પ્રકારનો વરસાદ છે। માનવામાં આવી રહ્યું છે કે 3 થી 4 દિવસ જે ગરમાવો શહેરમાં રહ્યો હતો અને ત્યારબાદ એકાએક આ ગાજવીજ સાથે વરસાદ જે છે તે થઈ રહ્યો હતો। દ્રશ્યો બતાવવા માંગીશ મિત્તલ કે અત્યારે હાલ વાહન જે છે તે બંધ થઈ જાય છે અને તેના કારણે દોરીને આગળ પસાર થવું છે એ પ્રકારનો માહોલ છે। આ ચાણક્યપુરી વિસ્તાર છે કે જ્યાં અત્યારે હાલ સોલાથી ચાણક્યપુરી રસ્તા છે ત્યાં આગળનો માહોલ છે કે વાહન ચાલકો જે છે તે વાહન ચાલકો ફસાઈ રહ્યા છે। બીજી તરફના દ્રશ્યો કેમેરા પર્સનને બતાવવાનો પ્રયત્ન કરવાનો કહીશ કે તે દ્રશ્યો બતાવે। ટ્રાફિક જામના દ્રશ્યો એટલા માટે સર્જાય છે કે ક્યાંક પાણીમાંથી પસાર થવું કોઈને પણ નથી પસંદ અને તેના જ કારણે એક જ લાઇનમાં લોકો પસાર થઈ રહ્યા છે અને તેના કારણે વાહનોની કતાર જે છે તે ચાણક્યપુરી વિસ્તારમાં જોવા મળી રહી છે। પાણી પણ આપ દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ રહ્યા છો, ખૂબ જ પાણી જે છે તે પાણી અત્યારે હાલ તમામ જગ્યાએ જોવા મળી રહ્યું છે। મિત્તલ, બિલકુલ મૌલિક, આપ જોડાયેલા રહેશો। સંવાદદાતા સંજય પણ જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી। સંજય, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો? ત્યાં કેવું પાણી ભરાયેલું છે? મિત્તલ, હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ધરણીધર તરફ જવાનો આ રસ્તો છે। પરિમલ અંડરપાસથી ધરણીધર તરફ જવાનો આ રસ્તો છે અને આ રસ્તા પર જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। માત્ર અડધો એક કલાક કે સવા કલાક જેટલો વરસાદ વરસ્યો છે અને તેમાં આ સ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે પ્રી મોન્સૂન પ્લાન કરતું હોય છે, પરંતુ આ પ્રી મોન્સૂન પ્લાન જે છે તે સદંતર ફેલ થતો હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે કે આખો રસ્તો જે છે તે પાણીમાં ફેરવાઈ ગયો છે। ધરણીધર તરફ જવાનો આ માર્ગ છે। અત્યાર સુધી વરસાદ જે છે તે હાથ તાળી આપી રહ્યો હતો। છેલ્લા ઘણા સમયથી જે છે અસહ્ય ઉકળાટ અને વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું, પરંતુ વરસાદ જે છે તે હાથ તાળી આપી રહ્યો હતો અને આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો। અડધો એક કલાક કે સવા કલાક જેટલો વરસાદ વરસ્યો અને તેમાં ક્યાંક ને ક્યાંક પાલડી વિસ્તાર હોય કે આંબાવાડી વિસ્તાર હોય, ધરણીધર વિસ્તાર હોય કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જીવરાજ પાર્ક વિસ્તાર હોય ત્યાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે, તો એવા વિસ્તારોમાં કે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ને ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। આખો રસ્તો જે છે તે પાણીમાં જોવા મળે ગરકાવ થઈ ગયો છે અને લોકો જે છે રાહદારીઓ હોય, 2 વ્હીલર ચાલકો હોય, આપ સાથે આ જોઈ રહ્યા છો કે એક સ્કૂલ જે છે અહીંયા શારદા મંદિર સ્કૂલ જવાનો આ રસ્તો છે, એટલે કે સ્કૂલના બાળકો જે છે કે તેઓ પણ આ વરસાદી પાણીમાં પસાર થવા માટે મજબૂર બન્યા છે। આ પ્રકારના પાણીની સ્થિતિ, જે પાણી ભરાવાની સમસ્યા જે છે તે અહીંયા જોવા મળી રહી છે। આ રાહદારીઓ 2 વ્હીલર ચાલક હોય તો 2 વ્હીલર ચાલકોએ પણ આ જ પ્રકારે પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। એટલે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા જોવા મળી રહ્યું છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી અને આગાહીને જોતા વરસાદી વાતાવરણ અને વરસાદી માહોલ જે જોવા મળ્યો છે અને તે સ્થિતિ અત્યારે અહીંયા અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે વરસાદ
જોવા મળ્યો હતો. ક્યાંક ધોધમાર વરસાદ જે છે તે વરસ્યો, વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો અને કેટલાક વિસ્તારો જે છે કે અત્યારે આપ જે આ ધરણીધર વિસ્તાર હોય કે જે પાણી થઈ ચૂક્યો છે અને જે સ્કૂલના બાળકો જો કે આ જે રોડ ઉપર પાણી ભરાયા છે તો એ સ્કૂલના બાળકો આ પાણીમાં પોતે પાણીની મજા માણતા હોય તેવું બિલકુલ સંજય આપ જોડાયેલા રહેશો. દર વખતની આ પરિસ્થિતિ છે. તંત્ર દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે અમે કામગીરી કરી છે, પ્રી મોન્સૂનની કામગીરી છે, પરંતુ જ્યારે વરસાદ આવે છે ત્યારે સ્થળ પર કોઈ જ પ્રકારની કામગીરી નથી જોવા મળતી. માત્ર આટલા વરસાદમાં આવા પાણી ભરાયા છે. મિત્તલ, ચોક્કસથી વરસાદ પહેલાં 4 મહિનાથી જે પ્રી મોન્સૂન પ્લાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવતો હોય છે, કરોડોના ખર્ચે આ પ્રી મોન્સૂન પ્લાન બનાવવામાં આવતો હોય છે. તેની અંદર ડ્રેનેજ સિસ્ટમથી લઈ અને પાણી ઓસરી શકે તે માટે જે નેક અને તમામ જે છે જગ્યાઓ વિસ્તાર છે તેની વિઝિટ કરવામાં આવતી હોય છે. તેમ છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે સ્થાનિકોની વાત માનીએ તો અહીંયા છેલ્લા ઘણા સમયથી જ્યારથી વિસ્તારનું ડેવલપમેન્ટ થયું છે તે જ પ્રકારનો માહોલ જે છે તે અત્યારે હાલ પણ જોવા મળી રહ્યો છે. રોડ રસ્તા જે છે તે બની ચૂક્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિઓ જે છે તે અહીંયા કહી રહ્યા છે કે આ પરિસ્થિતિ જે છે તે ઠેરની ઠેર હોય છે, પાણી ભરાતા હોય છે. પાણી ભરાવાની સાથે અનેક સમસ્યાઓ જે છે તે સમસ્યાઓ અહીંયા આગળ જોવા મળતી હોય છે. સ્થાનિક વ્યક્તિ જે છે તેની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમનું અત્યારે હાલ આ બાબતે શું કહેવું છે, છેલ્લા કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ હોય છે તેમને પૂછવા માંગીશ. સાહેબ, આપણે અહીંયા કેટલા સમયથી રહો છો અને કેવી 30 વર્ષથી રહું છું અહીંયા, 1994થી. આજે આની આ જ પરિસ્થિતિ છે આ વિસ્તારની. તેમ છતાં આ જ પરિસ્થિતિ, કોઈ જ ફેર નહીં. તો તરત પાણી આટલું ભરાઈ જાય. અમારા છોકરા સ્કૂલે જાય, અમે ક્યાં જઈએ? નોકરી કરવા માણસ ક્યાં જાય? ન કશું મળે, ન કોઈ આવે. કોર્પોરેશનવાળા તો કોઈ દર દેખાય જ નહીં. ફોન કરીએ, હા આવીએ છીએ, પછી કોઈ આવે નહીં. પ્રી મોન્સૂન જે પ્લાન બનાવતા હોય બધું બોગસ, બધો બોગસ. હવે પરિસ્થિતિ આની આ જ છે. કેટલાક લોકો જે છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે, તેના વાહનો જોઈ શકીએ છીએ કે જે રીતે વાહનો મિત્તલ બંધ પડી ચૂક્યા છે, લોકોને દોરી અને જવાની પરિસ્થિતિ આવી છે તે પણ વાહનો જોઈ શકાય છે. લોકો અત્યારે હાલ તેમના સ્કૂલના બાળકો જે છે તે સ્કૂલના બાળકોને અહીંથી લઈ અને પસાર થવું પડે છે, પરંતુ તેમાં પણ પાણી જ જોવા મળી રહ્યું છે. ચારે કોર જે છે તે આ પ્રકારની પરિસ્થિતિ છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે. કેટલાક બાળકો તેમના સ્કૂલથી છૂટી અને તેમનો પરિવાર જે છે તે અહીંથી લઈ પસાર થાય છે. તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. મેમ, અત્યારે હાલ જે આપ સ્કૂલેથી બાળકને લઈને આવ્યા છો, દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે, પાણીમાંથી જ પસાર થવું? આ જ રીતનું થવાય. દર વર્ષે આ જ છે. ગટરો બધી સાફ નહીં કરતા. અત્યારે બધી ગટરો કચરાથી ભરી છે. અત્યારે કોર્પોરેશન કશું કામ નહીં કરતા. આ લોકો ક્યાંથી લઈને આવ્યા? હું આઈડી પટેલ છે ને ત્યાંથી. ના, આ તો 10-15-20 મિનિટ થયા એટલું જ પાણી હતું. વધારે પાણી એટલું હોય તો એમથી વધારે કલાક 2 કલાક વરસાદ પડે તો માણસ આવી ના શકે. એટલે થોડું સુધાર હોવો જોઈએ લોકો માટે. જે રીતે આક્રોશ વ્યક્ત કરી છે પરિવારજનો, કારણ કે સ્થાનિકો જે છે તે દર વર્ષે આ પ્રકારની સમસ્યાનું સમાધાન છે તે નથી લાવી શકતા. કોર્પોરેશનને પણ અનેક વખત રજૂઆત કરતા હોય છે તે, પરંતુ આ સ્કૂલના બાળકો જે છે તે સ્કૂલના બાળકો અહીંયા છે તે પાણીમાંથી પસાર થવું પડતું હોય છે. એટલા માટે કહી શકાય કે કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન જે છે તે ક્યાંક ને ક્યાંક ખાડે જતો હોય તે પ્રકારના દ્રશ્યો સમગ્ર અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. મિત્તલ, લોકોએ આ જ પ્રકારની બારોબાર સમસ્યા જે છે તેનું નિર્માણ થતું હોય અને તે માત્ર જોવા જેવી સમસ્યાઓ જે છે તે લોકો માટે બની બેસતી હોય છે. બિલકુલ મૌલિક, આપ જોડાયેલા રહેશો. સંજય, તંત્ર દ્વારા મોટી વાતો કરવામાં આવી હતી કે અમે પાઇપલાઇનો નાખી છે જેથી કરી સ્માર્ટ સિટીમાં પાણી નહીં ભરાય, પરંતુ ક્યાંય પણ કોઈ પણ પ્રકારની જે કામગીરી કરવામાં આવી હોય તે સ્થળ પર નથી દેખાતી. માત્ર આટલો વરસાદ છે, 1 કલાકથી વરસાદ આવી રહ્યો છે અને પરિસ્થિતિ આવી છે. બિલકુલ મિત્તલ, જે પ્રકારે તંત્ર જે છે તે પ્લાન કરતું હોય છે, પ્રી મોન્સૂન પ્લાનને મોટી વાતો કરવામાં આવે છે કે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે ને જેનાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા નહીં સર્જાય. પરંતુ એ ક્યાંક ને ક્યાંક પ્લાનિંગ જે છે તે માત્ર ને માત્ર કાગળ પર રહેતું હોય તેવું અહીંયા સાફ જોવા મળી રહ્યું છે. અને આ એ દ્રશ્યો જ કહી રહ્યા છે કે જે અધિકારીઓ પોતે એસી ઓફિસમાં બેસી અને જે પ્રી મોન્સૂન પ્લાન ઘડતા હોય છે, પરંતુ જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી જે છે તે ક્યાંક ને ક્યાંક એ ગ્રાઉન્ડ રિયાલિટી કહી આપે છે કે તેઓનો આ પ્રી મોન્સૂન પ્લાન જે છે તે અહીંયા ફેલ થતો જોવા મળી રહ્યો છે. આ ધરણીધર જવાનો જે માર્ગ છે અને ત્યાં આ તમામ જે આખો રોડ જે છે તે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. 1 કલાક જેટલો જ વરસાદ વરસ્યો છે, પરંતુ
સ્થિતિ અત્યારે જે છે તે બરાબર હાલત હોય શહેરની તેવું જોવા મળી રહ્યું છે. સ્માર્ટ સિટી નું બિરુદ તો આપવામાં આવે છે, પરંતુ એ પ્રકારની સ્થિતિ જે છે તે પાણી ઝડપથી ઉતરી જવું જોઈએ તે ક્યાંક ને ક્યાંક ઉતરતું નથી અને એ વરસાદી પાણી અત્યારે શહેરના અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં જે ભરાયા છે અને એ ક્યાંક ને ક્યાંક આપ ત્યાં જે જોઈ શકો છો કે અહીંયા જે ડ્રેનેજ જે છે એ પણ ચોકઅપ થઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. એટલે મિત્તલ માત્ર વાતો જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવે છે, પરંતુ જે સ્થિતિ જે ગ્રાઉન્ડ રિયાલિટી આખી અલગ છે અને ક્યાંક ને ક્યાંક તંત્રનું જે પ્રી મોન્સૂન પ્લાન જે છે તે અહીંયા ફેલ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. જી બિલકુલ સંજય, બીજો સવાલ એ પણ થાય છે કે જ્યારે ખુલ્લી આ ગટરો જોવા મળી રહી છે આસપાસ, નાના બાળકો અત્યારે વિદ્યાર્થીઓ ઘરે જઈ રહ્યા હોય ને એવામાં જો તે ગટરમાં પડે છે અથવા તો ખાડામાં પડે છે તો પછી જવાબદાર કોણ? બિલકુલ મિત્તલ, એક તરફ જે હું એ ફરી દ્રશ્ય આપને બતાવીશ કે આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આખો રોડ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જે પ્રકારે અડધો એક કલાક વરસાદ વરસ્યો અને એ સ્થિતિ જે છે હવે એવામાં જ તંત્ર દ્વારા જે છે આ પાણી ઝડપથી ઉતરી જાય તે માટે ડ્રેનેજ લાઈનો કે જે ગટરો ખોલી દેવામાં આવી છે. પરંતુ આપ જે જોઈ શકો છો કે આ જે બાળકો જે છે, વિદ્યાર્થીઓ જે છે કે તેઓ અહીંયાથી જ પસાર થઈ રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે કોઈ મોટી ઘટના પણ સર્જાઈ શકે છે. એટલે કે કોઈ તંત્રના વ્યક્તિએ કે કોઈ કર્મચારીએ અહીંયા હાજર રહેવું જોઈએ, જેથી કરીને આ પ્રકારની કોઈ દુર્ઘટના ઘટે નહીં. પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે. આ વરસાદ જે વરસ્યો છે અને એ વરસાદના કારણે પાણી ભરાઈ ચૂક્યા છે અને આ પ્રકારની સમસ્યા જે છે તંત્ર દ્વારા જ્યારે પણ પ્લાનિંગ કરવામાં આવે છે ત્યારે એ લોકો પણ એ જ પ્રકારનું પ્લાનિંગ કરતા હોય છે કે જે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય તો એ વિસ્તારોમાં પાણી ઝડપથી ઓસરી જાય તે પ્રકારનું પ્લાનિંગ કરતા હોય છે. પરંતુ એ પ્લાનિંગ જે છે તે ક્યાંક ને ક્યાંક આ વરસાદ જે છે તે ધોઈ નાખતો હોય તેવું જોવા મળી રહ્યું છે અને એ સ્થિતિ અત્યારે આ ધરણીધર તરફ જવાનો જે માર્ગ જે છે ત્યાં આ સ્થિતિ જોવા મળી રહી છે કે આખો રોડ જે છે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને લોકો જે છે કે ત્યાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. જી બિલકુલ બિલકુલ સંજય, આપ જોડાયેલા રહેશો. મૌલિક, અત્યારે વાત થઈ છે કે કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ ક્યાંય પણ કામગીરી નથી કરવામાં આવી. હવે તમામ અધિકારીઓએ બહાર આવવું પડશે કારણ કે કલાકો થઈ ગયા જે રોડ પર પાણી ભરાયેલા છે, કોઈ પણ અધિકારી જોવા નથી આવતું, એસી ચેમ્બરમાંથી બહાર નથી નીકળતું કે બહાર શહેરમાં કેટલા પાણી ભરાયેલા છે. બિલકુલ, અહીંયા જેટલા સ્થાનિકો છે તેમની એક જ દર વખતની કમ્પ્લેન હોય છે કે ક્યારે પણ આ પ્રકારનો વરસાદ આવતો હોય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ જે છે તે જોવા નથી આવતું. સ્થાનિક છે તેમની સાથે વાતચીત કરીશું. વડીલ, કેટલા સમયથી આપ અહીંયા રહો છો અને પરિસ્થિતિ કેટલા વર્ષથી આવી પાણી ભરાવાની? હું છેલ્લા 15 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને લગભગ 1 કે 1.5 ઇંચ વરસાદમાં પણ આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અવારનવાર કેટલું બી આગળથી જે બી પાણી આવે છે તમામ પાણીનો લોડ અહીંયા હોય છે અને આગળ ને આ સાઈડ જવાનો કોઈ પોસ્ટ છે નહીં. એના માટે અહીંયા આગળ પણ પહેલાં આ પ્લોટની અંદર પાણી ભરાતું હતું એટલે આ પ્લોટ બંધ થઈ ગયો. આ પ્લોટની અંદર પાણી ભરાતું હતું એ બી ખાડો બંધ થઈ ગયો. એટલે આ ટોટલી પાણી જે છે એ આ પરિસ્થિતિની અંદર જ નિર્માણ પામી રહ્યું છે. કોર્પોરેશનવાળા જે પ્રી મોન્સૂન પ્લાન બનાવતા હોય છે તેમાં સાફ સફાઈ માટે અથવા તો કંઈ જોવા માટે સાફ સફાઈ માટે ડેલી સર્વિસ જે રેગ્યુલર આવતા હોય આવે છે. બાકી જે મોન્સૂનના પ્લાનની અંદર કોઈ જાતની સાફ સફાઈ અમે ક્યાંય એવું જોયું નથી. લાગે છે હવે કોર્પોરેશનના અધિકારીઓએ ખરેખર પરિસ્થિતિ જોવા આવવું જોઈએ. અંદરના આ ભાગની અંદર થોડાક આગળ જઈએ એના પછી તો સાઈડની જે સ્ટોપેજ લાઈન હોય એ છે જ નહીં. આ અહીંયા સુધી લગભગ 200 મીટર સુધી સ્ટોપેજ લાઇટ છે, બાકી આગળ નથી. કોર્પોરેશનના અધિકારીઓએ હવે આ પરિસ્થિતિનું નિર્માણ જ્યારે થયું છે ત્યારે જોવા આવવું જોઈએ, બહાર એસી ચેમ્બરમાંથી નીકળવું જોઈએ. લાગી રહ્યું 100% એમને આ વસ્તુમાં ધ્યાન આપવું જોઈએ અને આ વસ્તુ લોકોને પરિસ્થિતિનો સામનો જે કરી રહ્યા હોય એનો 100% એમને જવાબને એમની પોતાની જવાબદારી સમજીને પબ્લિકને ધ્યાન આપવું જોઈએ. બિલકુલ, તો જે રીતે મિત્તલ લોકો કહી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે પરંતુ કોર્પોરેશનના અધિકારીઓએ પણ હવે આ પ્રકારની નિર્માણની થતી સ્થિતિ જે છે તેને જોવા માટે બહાર આવવું જોઈએ, જેથી કરી ખ્યાલ આવે કે ખરેખર જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે ત્યારે કેવા પ્રકારે લોકો સામનો કરતા હોય છે, કેવી પ્રકારની મુશ્કેલીઓ જે છે તે પડતી હોય છે. મુશ્કેલીઓ જે પ્રકારે પડતી હોય છે તે બાળકોના વિઝ્યુઅલ જે છે તે એના થકી આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે બાળકોને લઈ અને પરિવાર જે છે તે અહીંયા આવા વરસાદમાંથી પસાર થતું હોય છે. ન માત્ર એક દિવસની વાત છે પરંતુ જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ જે છે
તે અહીંયા નિર્માણ પામતી હોય છે. કારણ માત્ર એ છે કે આસપાસનો વિસ્તાર જે છે તે હવે કોર્ડન કરી લેવામાં આવ્યો છે. કોર્પોરેશનનો વિસ્તાર છે ચાણક્યપુરી વિસ્તારમાં, પરંતુ તેમ છતાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જે છે તે નિર્માણ પામતી હોય છે. તેને પાછળનું કારણ એવું હોઈ શકે છે કે ક્યાંક ને ક્યાંક અહીંયા કેકપી છે ત્યાં આગળ કચરો ભરાયો હોઈ શકે. કોઈપણ પ્રકારના વાહનો જે છે તે અહીંયા અવર જવર કરતા હોય ત્યારે પણ અંદર કોઈ પ્રકારનો કચરો જે છે તે કચરો ભરાયો હોઈ શકે છે, અને તેના જ કારણે પાણી જે છે તે તમામ વિસ્તારોમાં જોવા મળી શકે છે. અત્યારે હાલ નાના બાળકને લઈ એક મહિલા જે છે તે અહીંથી પસાર થઈ રહી છે, પરંતુ તે પણ અહીંયાથી પસાર થતાં ક્યાંક ડરનો માહોલ અનુભવી રહી છે, અને તેને જ પગલે ખૂણે જે છે તે રોડ ઉપરથી પસાર થવા માટેનું જે સ્થાન જે છે તે ગોતી રહી છે. મિત્તલ. બિલકુલ મૌલિક, આપ જોડાયેલા રહેશો. તો પરિસ્થિતિ તેવી ને તેવી જ છે. પ્રથમ વરસાદમાં જે પરિસ્થિતિ થતી હોય છે, ચોમાસું પતવા આવ્યું પરંતુ તંત્રની કામગીરીમાં કોઈ પણ પ્રકારનો ફરક જોવા નથી મળ્યો. સંજય, જ્યારે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે તો તંત્ર દ્વારા ત્યારે કામગીરી કરવી જોઈએ, ત્યારે પ્લાનિંગ કરવું જોઈએ, જે ક્યાંક નથી થયું. 22 થી 30 તારીખ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા કામગીરી ન કરવામાં આવી, ન ગટરના ઢાંકણા પૂરવામાં આવ્યા. બિલકુલ મિત્તલ, દર વખતે જ્યારે પણ વરસાદી સિઝન શરૂ થાય છે અને ત્યારે હવામાન વિભાગ જે આગાહી કરે છે અને એ જોતા જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ જે છે કે તેઓએ પ્લાનિંગ કરવું જોઈએ. જો કે એ પ્લાનિંગ માત્ર ને માત્ર કાગળ પર હોય તેવું જોવા મળી રહ્યું છે. સ્થાનિક લોકો જે છે તેઓ પણ આ તંત્રની કામગીરી સામે રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે આ એક દિવસની સમસ્યા નથી કે માત્ર જ્યારે વરસાદ વરસે ત્યારની સમસ્યા નથી. જ્યારે પણ દર વર્ષે જ્યારે વરસાદ વરસે છે ત્યારે આ પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાય છે. આપ જે જોઈ શકો છો કે સ્થાનિક લોકો સાથે પણ આપણે વાત કરી અને તેમાં તેઓ પણ જણાવી રહ્યા છે કે બિલકુલ સંજય અને મૌલિક, આપ બંનેનો આભાર સમગ્ર માહિતી બદલ.